હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. નમસ્કાર મિત્રો, સ્ટડી પોઈન્ટ અને હિતેન્દ્ર કારિયાના જય શ્રી કૃષ્ણ. નમસ્તે. ધોરણ 10ની ફરીથી 2026ની માર્ચની વાર્ષિક પરીક્ષા જ્યારે નજીક આવી રહી છે ત્યારે છેલ્લા દિવસોની અંદર ઘણા બધા સારા બોર્ડ તરફથી આવેલા સજેશન્સ, તજજ્ઞો દ્વારા તૈયાર કરેલ અમુક મટીરિયલ્સ કે જે મારું ધ્યાન ખેંચી ગયા છે. મિત્રો, આજે આ મટીરિયલ્સ લઈને આપની સામે એ વસ્તુ મૂકવા આવ્યો છું જેથી તમે સારી રીતના છેલ્લા કલાકોમાં થોડી સારી પ્રેક્ટિસ કરી શકો. બરોબર છે. આજે અત્યારે તમે જોઈ શકો છો એમ મારા મેં ધારેલી 7 વિડીયોની એક સિરીઝનો ચોથો ભાગ આપની સમક્ષ લાવ્યો છું એ વસ્તુ સાથે કે જેમાં બોર્ડે આપેલી ક્વેશ્ચન બેંક છે, એની PDF તમે ઉતારી શકશો, ડાઉનલોડ કરી શકશો, અને અન્ય બીજા અમારા અમુક વિદ્વાન મિત્રોએ પણ જે તૈયાર કરેલ મટીરિયલ્સ વગેરે છે તો એમના આભાર સ્વીકાર સાથે હું તમને સજેસ્ટ કરીશ અને એ મારા ફોલ્ડરની અંદર તમને જોવા મળશે. આ વિડીયો છે એની અંદરની લિંકમાંથી તમે જઈ શકશો. ઓબ્વિયસ જે રીતના આગલા વિડીયોમાં મેં તમારી સાથે શેર કર્યું હતું તેમ મારી ડ્રાઈવમાંથી તમને આ ફોલ્ડર્સ અને એની ફાઇલ્સ મળી જશે. જુઓ, ક્વેશ્ચન બેંક છે 2026, તો એસએસની ક્વેશ્ચન બેંક છે આ. બરાબર, આ વખતે મેં બંને મીડિયમની મૂકી છે, ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંને અવેલેબલ હતી આપણી પાસે. અને બીજું, અત્યાર સુધી મેં મોટાભાગના જે વિડીયો આપ્યા છે એમાં ખાસ કરીને સબ્જેક્ટિવ એટલે કે વર્ણનાત્મક પ્રશ્નો B, C અને D વિભાગ 3માં વધારે ફોકસ કરીને આપ્યું હતું, કેમ કે લખાણથી આપણા છોકરાઓ આજકાલના જે વધારે પ્રેક્ટિસ નથી કરતા અને તેને કારણે લખાણમાં જે પ્રોબ્લેમ હોય છે તો એ નિવારવા મેં વધારે ત્યાં ભાર આપ્યો હતો. પણ મિશન 24 નામથી એક સારું એવું સરસ મટીરિયલ એક વિદ્વાન મિત્રએ બનાવેલું છે, શિક્ષક મિત્રએ એમણે શેર કરેલું અમારી જોડે, તો એ પણ સાવાર અહીંયા લઉં છું. તેમાંથી પણ તમે સારા એવા મતલબ ઘણા પેપર્સ છે તો એ પેપર્સ અને આન્સર સાથે છે એ વિભાગની પ્રેક્ટિસ કરી શકશો મિત્રો. બીજું એ છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જે આ રીતના એમાં PDF આખી જે છે એમાં એકલી વ્યાખ્યાઓ છે. આ બહુ સારામાં સારી મતલબ એક મને પદ્ધતિ લાગી. કોઈ પણ વસ્તુની વ્યાખ્યા છે ને, વ્યાખ્યા એ તમને સંપૂર્ણ સમજ આપી દેતી હોય છે. શ્રી હરિ ટ્યુશન ક્લાસીસ કલોલ કરીને જે વડીલ છે એમણે આ રજૂ કરેલી, ગ્રુપમાંથી મને આવી હતી, એમના આભાર સ્વીકાર સાથે હું તમારી સાથે મિત્રો શેર કરું છું. એ વસ્તુ છે. ઉપરાંત મેં જે વાત કરી એ વિભાગના બધા જ પ્રશ્નો બહુ સારી રીતના પેપરો મૂક્યા છે. પેપર 1, 2, 3, 4, 5 આવી રીતના આઈ થિંક 15 જેટલા પેપરોની બહુ સરસ પ્રેક્ટિસ છે. તો મિત્રો, એ પણ તમે જેટલી સગવડ થાય તેટલી કરી શકો છો. બરોબર છે. અને બોર્ડે આપેલી ક્વેશ્ચન પેપર છે જે એ ક્વેશ્ચન બેંક છે આખી, એ ક્વેશ્ચન બેંકને તમે 100% રિફર કરી શકશો સારી રીતે. જો આ ઇંગ્લિશ મીડિયમ છે, ખાસ કરીને આ પણ મેં એટલા માટે સાથે રાખી છે કે આપણા સર્કલની અંદર કોઈને પણ કામ લાગી શકે. એઝ વેલ એઝ ગુજરાતી મીડિયમ પણ અવેલેબલ છે. આપનો વધુ સમય ન લેતા અહીં આ વિડીયોમાં માત્ર આ PDFનું સર્ફિંગ કરી અને હું વિરમીશ, અને મેં પહેલાં જેમ કહ્યું એમ કે હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. તો આ રીતે પોતાની મહેનતે બાળ મિત્રો આગળ આવજો. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા માટે આ એક સજેશન છે મારું, એથી વિશેષ કશું નથી. બરોબર છે. તો ઓલ ધ બેસ્ટ. ફરીથી જ્યારે આવીશ ત્યારે 5મા નંબરનો વિડીયો લઈને આવીશ, અને એ વિડીયોમાં મારી પાસે નવી વસ્તુ હશે એ કે જેમાં તમે મેળવવાના છો દરેક પ્રકરણના ઓડિયો. યસ, ઘણી વખત શું થાય, પુસ્તક લઈને કે PDF લઈને કે મોબાઈલ ખોલીને આપણે વાંચવું આ તે તો થોડું બોર લાગતું હોય, અથવા તો હાલતા ચાલતા પણ તમારે કશું કંઈ કરવું હોય ત્યારે MP3 મોટાભાગના અવેલેબલ જે હોય તે એકચ્યુઅલી આ જૂનો કોર્સમાંથી અને જૂના મુદ્દામાંથી આવેલી એક MP3 છે. ઘણા વર્ષો સુધી મેં એનો યુઝ કર્યો છે, તો બહુ સારી રીતના આમાં એવું છે કે જેટલું મળે એટલું સરસ. એટલે MP3 છે, તમને ઘણી કામ લાગી શકે એવું છે. એ હું લઈને આવવાનો છું, તૈયાર કરી રહ્યો છું અત્યારે એનું આખું કલેક્શન. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.